મોહબ્બતની સિંધુડીનું નામ લે અને મારી સિંધુડી કે જો મારા બની ગયા હોય અને જો કાળી રાતનો ઉતારો ન કરું તો મારી ચાવડાના કુળની સિંધુડી નો કહેવા બાપ મારી તને હાલ જવાનો મારી સિંધુડી વગાડ હોય નહીં એ મારી તને ટકોરો કરાય નહીં મારી રોગ માયા મોમાય તને ટકોરો કરાય નહીં કરાય નહીં કરાય નહીં જય વેલનાથ જય વેલનાથ અનજી મારી શંભુ ટપુની ચાવડાની સિંધુડી આવે ભાઈ ધારવાળી મેલડીનો માંડવો છે અને તમને હાથો કઈ એન્ડ્રોઈડ મોબાઈલ આપ્યો તો એકવાર કાઢો ફ્લેશ લાઇટનું અજવાળું કરો મારી મેલડીના નામમાંથી ભાઈ ભાઈઓ બહેનો તમામને બધાની વિનંતી એકવાર પોતાનો મોબાઈલ કાઢીને ફ્લેશ લાઇટનું અજવાળું કરો આ એટલા માટે કહું છું કે રાજકોટની માલપાટ ટીઆરપી ગામ ઝોનમાં 30 બાળકોના જીવ ગયા છે એના આત્માને શાંતિ સંદેશ જાય એટલા માટે બધાય પોતાનો મોબાઈલ કાઢીને થોડી વાર ફ્લેશ લાઇટનું અજવાળું કરો મારા બાપ ઉભેલા બેઠેલા તમામને મારી વિનંતી બાપ હે સતનો દીવો સિંધુડીનો આંગણે બળે ભાઈઓ બહેનો તમામને વિનંતી પોતાનો મોબાઈલ કાઢી અને શાંતિ સંદેશ જાય એટલા માટે હે સતનો દીવો આ સિંધુડીનો આંગણે બળે અરે રાખજે લાજાલી લાજજે અને સામરે અરે જવાર લખજે લેખ મારે લખજે તારા છે જય મોમાય જય મનસાગરી મોમાય જય મનસાગરી મોમાય લખજે તારા છે તારા છે લખજે તારા છે ચાવડાએ છોડી દીધું સિંધુડી તારી માથે જય વેલનાથ જય વેલનાથ हमारी नागेश्वरी मोमाई वड़ वाली मोमाई हाँ मोमाई वड़ वाली मोमाई नागेश्वरी मोमाई वड़ वाली मोमाई हाँ आला माथा मानवी बदलाई वाज वाजे आ चावडानी देव हाँ आला माथा मानवी बदलाई वाज वाजे आज देव गाम में छोड़ी दीधु धारवाली नी माथे बाबो बाबो आणि मारी मनसागरी मामाई આવ્યા છે મામા મામા मनसागरी मोमाई चावडाना कुळमांथी આવ્યા છે ભાઈ ધારવાળી મેલડીના માંડવામાં આપણે બધાય આવ્યા હું તમે થોડી વાર બધાને ઊંચા થઈ જાય થોડુંક ભજન કરવા માટે મારા બાપ થોડુંક ભજન કરવા માટે ઊંચા થઈ જાય થોડી વાર બધાને બાપ એ મોમાઈ રમે મારી મોમાઈ રમે મોમાઈ રમે મારી મોમાઈ રમે ચાવડાના કુળમાં મોમાઈ રમે અને વેલનાથ ગ્રુપ ઊભું થઈ જાય વેલનાથ ગ્રુપ ઘડીક મોજ કરાવું તમને બાપ લીલીના ઘરમાં ખેલ ગુજરાતમાં લીલીના ઘરમાં ખેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મોમાઈ ના રાજમાં
લાઠીના કબ્રસ્તાન વાળા મામા આવ્યા છે બાપ. ગામ 5 તલાવડા 500 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. ચિઠ્ઠીમાં લખ્યું છે ને. ધનજીભાઈ મહેશભાઈ ધરજીયા 1100 રૂપિયા તાળીથી વધાવો ભાઈ. મહેશભાઈ જાદવ સતાપર 1000 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે. ધન્યવાદ બાપ. અને લાઠીના કબ્રસ્તાનમાં બેઠેલા મામાની હાજરી થઈ ગઈ છે ભાઈ. પણ મામા આવજો તમે હામા, અને તમે વેલી કરવા મારી લાઠીના કબ્રસ્તાન વાળા મામા વાર. પણ નરને નારી તમને નમણું કરે. અરે રે તમને નમે છે મોટા ભૂ, મોટા ભૂ, મોટા ભૂ. આ મારો લાઠી વાળો મામો. એ સાંભળજો ભાઈ ચાવડા. હા મામા જય હો બા. અને તમને મજા આવે તાળીનો દાદ આપજો. કાંઈક આપ્યું હોય તો વાપરજો. એ મોજીલા મામા મારા, મોજીલા મામા જો લાઠી રે મારા મારા, મોજીલા મામા જો. મોજીલા મામા મારા, મોજીલા મામા જો લાઠી રે મારા મારા, મોજીલા મામા જો. અને મામા સરકાર એટલે શિવના ગણ કહેવાય ભાઈ. બરાબર ને. અને વેલનાથ ગ્રુપ બેઠું છે ત્યારે વેલનાથ બાપાને પછી આપણે વિજયભાઈ રાવળદેવ શિવરાજપુરને સાંભળવા છે. પણ વેલનાથ બાપાને મામાને હારોહાર યાદ કરતો ગિરનારીને ત્યારે એ વન મારે મહાદેવનો તેલો શંખલો વગાડે. બાપો 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 બાપો. અરે મામા તમારું સપનું પૂરું કરશે, કરશે.
ચાવડા બેઠા વેલનાથ ગ્રુપ છે ત્યારે એક રૂખડ બાપુ ને વેલનાથ બાપુ કહે છે ભાઈ શું કહે છે રૂખડ બાબા તું હાલવો હાલવો હાલજો રૂખડ બાબા દેવા કરવાની માથે રે રૂખડિયો જલું બીયો બસ 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 પછી આપણે વિજયભાઈને સાંભળવા છે હું ઘણી કરશું જય મા મેલડી જય હો જોગમાયા ધાર્યું તો બધાય આપે પણ જો અણધાર્યું આપે ને તો એક ધાર વાળી કાં તો મહાની મેલડી આપે બાપ થોડી ઉતાવળ રાખજો ચાવડાના ભગવાન વિનંતી વિપુલ ભુવાની મહાની મેલડી હા બેવર બોલ્યો ભાઈ વિપુલ ભુવાની મહાની મેલડી ભીડાના ભોગવું તારી રે દયાથી કામ મારું થઈ જાય તારું નામ લે લેવાથી આય મારી વિપુલ ભુવાની મહાની મેલડી આય મારી વિપુલ ભુવાની મહાની મેલડી ભીડાના ભોગવું તારી રે મહાની મેલડી નું નામ લેવાઈ ગયું હોય અને જો રંકમાંથી રાજા રાજા અને રાજા નો બનાવે તો મારી વિપુલ ભુવાની મહાની મેલડી એવું નો કહેવાય બાપ
રૂપિયા વિશાલભાઈ ચાવડા સુરત ગુજરાત દસ્તક ન્યૂઝ 1100 રૂપિયા બી માતાજીને વધારે છે આદિનેશભાઈ ધન્યવાદ હા મહાની મેલડી શૈલેષભાઈ ભીખુભાઈ ડાંગર સુરત 1111 રૂપિયા બી માતાજીનો માંડવો વધારે છે ધન્યવાદ બાપ થોડીક ઝડપ રાખજો ભુવા હા માડી કે થોડીક ભુવા ઉતાર રાખજો ભાઈ હા માં મામા જય હો મારી ચાવડાની મહાન મેરડી જય હો આ બધું અત્યારનું સંગીત થયું પણ અમારા ગઢિયા પહેલા શું ગાતા ભાઈ માતે વાદી હારે વાદ માંડ્યો માતે વાદી હારે વાદ માંડ્યો આયર ડાયરો હા આયર ડાયરો ડાયરો અમારો ગાંધીનગરમાં ડાયરો મિત્ર છે અને સુરતના કોળી સમાજનું નામ છે 500 ની નોટથી ઘોર કરે એકવાર તાળી બતાવો જાણીતા ઉદ્યોગપતિ છે ભાઈ અને મારા હૃદયના ગુમડા જેવો મારો મિત્ર છે ભાઈ હો જેટલો મને મારા ઘરના ઉપર ભરોસો એટલે મારા ભાઈ ઉપર ભરોસો એટલો મને હરેશ પરમાર ઉપર ભરોસો એકવાર તાળીથી બતાવો 500 ની નોટથી ઘોર કરે છે ભાઈ ધન્યવાદ હા મારી મહાની હા હા મારી એ મહાણી રમે માડી મહાણી રમે પૂંજલ આયલાની મેરલી ઓહો જય હો હાય મારી જોગ માયા થાપાની દેવ હા એ મેલડી રમે માં મેલડી રમે મેલડી રમે માં મેલડી રમે પૂંજલ આયલની મેલડી રમે માં થોડીક ઉતાર રાખજો ભુવાની વિનંતી થોડીક ઉતાર રાખજો બાપ હા લાલાભાઈ હા એ ભાઈ તમારો બધાનો ભાવ છે મારો એક ભાવ છે કે ધારવાળી મેલડીનો લાલાભાઈ ને ખોળીએ એક આંકલો થવો જોઈએ તમારો ભાવ છે ભાઈ ભાવ હોય તો ઊંચો હાથ કરો જો આજ મારી મેલડી ધારવાળીનો માંડવો દેવગામમાં નાખ્યો હોય અને લાલાભાઈ ના ખોળીએ જો એક આંકલો ન આવે ને તો તમારી દેવગામની ધારવાળી મેલડી આવી બાપ હેઠે રાખો હેઠે મને ફોક સાડી જાય હેઠે રાખો આવી બાપ ઈ માણસે અહીંયા મેલડીનું સ્થાપન કર્યું ને તો હજી માં મેલડીને પધરાવ્યા ઈ પહેલા તો કાળી ચકલી બનીને ધજા ઉપર આવી ઈ ધારવાળી છે અને હજી કોઈને દુઃખ હોય એકવાર દેવગામનો નાનો એવો માણસ અરજી કરે અને જો કાળી રાતની હવા વેચની કાળી નાગણી બનીને આવ્યા નહીં ને તો દેવગામની ધારવાળી મેલડી નો કહેવાય બાપ મારી મુઠ્ઠી ધૂળી ના ધડી મુલાની દેવી દેવી મારી હવા વેચની કાળી નાગણી તને ટકોરો કરાય નહીં મારી ધારવાળી મેલડી સાંભળજો ભાઈ મામા 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 અરે બાપ ખાલી વેલનાથ ગ્રુપ ને આખું ગામ દેવગામ કદાચ ખાલી ખિસ્સામાં 1 જ રૂપિયો હોય ને ધારવાળી મેલડીના માંડવાનું કદાચ આયોજન કર્યું હોય
અને મારી મેલડી કે ભલે નાણું ન હોય પણ મારી ઉપર ભાવ હોય અને જો એકવાર આભલે નો અડાડું ને તો ધાર વાળી મેલડી નો કહેવા બાપ. મારી તારા લાલિયા પરમારની રક્ષા કરજે મારી ધાર વાળી મેલડી. મારી નમૂડિયા મણાની મૂડી બને મારી દેવગામની મારી ધાર વાળી મેલડી તને બોલાવ. મારી હવા વેદની કાળી નાગની તને ટકોરો કોઈથી કરાય નહીં. મારે હવે જોવું છે દેવગામની ધારવાળી મેલડીનો કેટલોક ભાવ. સંગીત નહીં વગાડતા ભાઈ, ઊંચો હાથ કરીને એક તાળી પાડો તો બધા. તાલ હું તમને કહું, તાલ હું તમને કહું. એ મેલડી રમે માં બધા શેડા સુધી ભાઈ. આમ પા મારા યુવાનોનો શું વાંધો, ધારવાળીને માનતા હોય તો જ. હજી 50% પહોંચ્યું છે મારા બાપો. આ થોડુંક ભજન છે તમારું. બાપો બાપો માં મેલડી મોઢ વડે રમવા આવ દીવડા ઝગમગ ઝગમગ મેલડી મોઢ વડે રમવા આવ દીવડા ઝગમગ ઝગમગ આયુવા કોળી એકતા આયુવા જય વેલા જય વેલા જય માધાતા જય માધાતા. અરે હોનાનું ડાકનું રૂપ લાગી દાંડી. અરે બુટિયા સવારી થઈ આવજે તું વેલી. માં મેલડી મોઢ વડે રમવા આવ દીવડા ઝગમગ ઝગમગ મોઢું દેખાવજો આગળથી ભાઈ. લે મારી મેલડી ધારવાળી તને રાવળદેવ તરીકે પૂછું છું. આ મુઠ્ઠી ધાન તારી પાસે આખા ગામે વાપર્યું છે. તારો માંડવો કર્યો છે, તું ખાઈને ખમા તારી રાજીપો છે ને મારી. આ માંડવામાં મારી ખમા કહેજે. તારે કાંઈ કેવું હોય તોય કહેજે બાપ. હા ખમા છે એની બાપો. એ ખમા કહેજે માડી ખમા કહેજે દેવગામ ગામ ને ખમા કહેજે. ધારવાળી રમે માડી ધારવાળી રમે મેલડી દેવયાદ ધારવાળી રમે. રણજીતભાઈ ખાતર હા બાપો બાપો આ ખાતરની ચામુંડા આ કાઠી દરબાર અમારા મિત્રની મોજ અજયભાઈ હો. એ મારી ખાતર ખુમાણની વાળાની દેવ કહેવાય ચામુંડા. મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે. ધારવાળી રે માં મેલડી રમે. બસ ભાઈ આપણે હજી વિજયબેન સાંભળવા છે. બધા ઘોર કરી લીધો તો કરી લો, નકર હેઠા બેસા. બધા ઘોર કરી લીધો તો કરી લો અને હેઠા બેસા. પહેલી વાર આવ્યા કે લાલાભાઈ ને ખોલીએ?
પહેલી વાર છે, એકવાર તાળીથી વધાવો બાપ. વિપુલભાઈ ચાવડા ભુવા 1001 રૂપિયા આપીને માં મેલડીનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. બધા બેસી જાઓ ભાઈ, બેનો દીકરીઓ બાપા બધા બેસી જાઓ. રાજા બાપાની મેલડીના નામ માથે મહેશભાઈ મકવાણા કે અરવિંદભાઈ કડી ગાજો કઈ નાખો બાપ. 500 રૂપિયા. ધન્યવાદ. આંગા બાપાની ખોડિયારના નામ માથે સાગર મકવાણા ખોડિયાર રોલિંગ શટર 500 રૂપિયા આપે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. હા મારી રાજા બાપાની મેલા ગાઈ નાખો ભાઈ, ગાઈ નાખો. છેલ્લા શબ્દો છે આ ભાઈ મારા. હાવ કોર કરવાનું કરી નાખજો. હા એક કડી રાજા બાપાની મેલડીના નામ માથે બાપ. એ મેલ 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 મારો મારગડો મેલ કામરૂ દેશનો મારગડો મેલ. એક નાના બાળકના ખોળીએ મેલડીમાં આવ્યા. એકવાર તાળીથી વધાવો બાપ. નાના બાળકના ખોળીએ આવી ધારવાળી મેલડી બાપ. મેલ 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 અરે મેલ 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 મારો મારગડો મેલ ધારવાળી મેલડી મારગડો. હાય રાજા બાપાની મેલડી, હાય રાજા બાપાની મેલડી. મારી વાણીને હાવ વિરામ, પણ ઈ પહેલા 1 મિનિટ લઈશ ખાલી. હરેશભાઈ પરમાર ક્યાં છે? 1 મિનિટ માટે હરેશભાઈ પરમાર ભુવાના સ્ટેજ ઉપર આવે ભાઈ. સુરતના કોળી સમાજના અગ્રણી છે, ઉદ્યોગપતિ છે. હરેશભાઈ પરમારને વિનંતી કરું સ્ટેજ ઉપર, ભુવાના સ્ટેજ ઉપર આવે. 1 મિનિટ લાલભાઈની પાસે આવે. 1 મિનિટ મારી વાણીને વિરામ આપવા જાઉં છું ભાઈ. 1 મિનિટ હરેશભાઈ ભુવાના સ્ટેજ ઉપર આવે અને મારા આંગણકારના 12 બીજના ધણીને 1 કડીની માલપા યાદ કરીને મારી વાણીને વિરામ આપી દઉં ભાઈ. મારા આંગણકારના 12 બીજના ધણીને 1 કડીની માલપા યાદ કરી અને આ બે જાવ ને ભાઈ. છોકરાઓ પ્લીઝ મોટા બે જાવ બાપા. પછી મારી વાણીને વિરામ આપી દઉં. અમારા હરેશભાઈને પછી નીકળવું હોય એટલા માટે 1 જ કડીમાં મારા હિન્દવા પીરને યાદ કરી લો. આંગણકારના નેજા ધારીને બાપ. એ રામા કહું કે મારા આંગણકાના રામદેવ આન તને હીરા કહું કે મારા વીરાલાલ, મારા વીરાલાલ. પણ જેને જેને મારો આંગણ કાનો નેજા ધારી હિંદવો જોને ભેટિયા ભેટિયા. એ તો નાર રે થઈ ગયા દુનિયા માન્યા. એક ઊંચો હાથ કરીને એક તાળી એની હાજરી દે. 1-2 મિનિટ લઈશ ભાઈ, 3 મિનિટ નહીં લો ભાઈ. એ આવે રામા પીર બાપા, આવે રામા પીર લીલા પીળા ને જવાળો આવે રામા પીર. આંગણકાના પાદર થી આવે રામા. ઉદ્યોગપતિ હોવા છતાં સમય કાઢી અને કોળી સમાજનું એકતા સંગઠન સુરતમાં કર્યું છે. એકવાર તાળીથી વધાવો બાપ. બધાને ભેગા કરીને સ્નેહ મિલન કરે છે બાપ. ધન્યવાદ. આ દિનેશભાઈ, આ સંજયભાઈ, આ ગાલા. હવે રામા પીર બાપા, હવે રામા પીર, હવે રામા પીર, હવે રામા પીર લીલા પીલા ને જવાળો હવે રામા પીર. અમદાવાદ ને સુરત ના એક્સપ્રેસ હાઈવે ઉપર 150 ની સ્પીડમાં ગાડી જતી હોય અને મારો હરેશ પરમાર નું મન મુંજાય અને જો એના બોનેટ ઉપર નો બેહે તો મારો આંગણ કાનો લીલા નેજા વાળો નો કહેવાય બાપ. અજમલ ઘરે અવતારી વાલો, અજમલ ઘરે અવતારી વાલો ભાગે અવની ભીડ,
भांगे भवनी भीड़ जय हो रामदेव पीर जय हो रामदेव पीर દિવસ સતત ને સતત 108 દિવસ એની ફેક્ટરી ચાલુ છે ને 108 દિવસ દરરોજ હવન કર્યો રામાપીરની ફોટો પધરાવ્યો ચામુંડામાનો ફોટો પધરાવ્યો મારા પગલા કર્યા હતા એની ફેક્ટરીએ અને મારા હિન્દુઓ પર એનો બહુ વિશ્વાસ છે અને દુઃખ પડે અને એકવાર નમણો આંગણકા હામું માંડે અને જો આવીને ઊભો ન રહે તો બગદાણા પાસે આંગણકામાં બેઠેલો હા બાપ જય હો બાપ जय हो बाप हाँ बाप जय हो बाप तुम्हारी जय हो बाप ए तारे क्या वो होई ते कई देने बाबा कई देने बाबा कई देने बाबा मारो दड़ूलो मने दई देने સુરત થી સાહેબ 600 કિલોમીટર કાપી અને ઠેઠ દેવગામ આવ્યા હોય ધારવાળી મેલડીના માંડવામાં એકવાર તાળી તો પાડો માપ 600 કિલોમીટર થી માણસ જો અહીંયા આવ્યું હોય મારા હરેશભાઈ ની સુરત નું આખું મંડળ બાપ એ આવે રામ પીર બાપ આવે રામ પીર આવે રામ પીર આવે રામ પીર લીલા લીલા એ મારો વેલનાથ ગ્રુપ નો હિન્દુ આઈકન કહેવાય બાપ હિન્દુ આઈકન કહેવાય બાપ खमा 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 फिर न जाती खमा है वेलनाथ गुरु को धन्यवाद हम जो भाई हूँ पैसे दमदार है वेलनाथ बापू हाँ कहेंगे जय वेलनाथ बापू जय हिंदुओं जय वेलनाथ बापू जय हिंदुओं वीर वेलनाथ बापू जय हिंदुओं वीर जोड़ी झंडो लीधो मारा वेलनाथ बाबा अन यगदी आया देवगामनी बजारनी मालिका आए बोलावू मारा बार बिजना धनी ने मारा वेलनाथ बाबू ने देवगामना मांडवा मा एक बार खमा 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 बिन दादी खमा 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 बिन दादी खमा 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 बिन दादी हजू मारी आई जागे छे रे अनि एवा भाण कार वागे छे रे अनि डगो डग आई जागे छे तारी कृपा थी जमे पंथड़ा का प्यारे हजी देवगाम में धारवाली मेलडी जागे छे रे हजी देवगाम में मारी काठीवाड़ा नी गातराड़ जागे छे रे ऊंचो हाथ करीने एक धारवाली मेलडी नी जय बोलो बोल श्री धारवाली मेलडी मात की अने अहींया रजू करूं छुं
ગુજરાતનું ગુંજતું નામ અમારો યુવા કલાકાર ભાઈ વિજયભાઈ રાવળદેવ શિવરાજપુરને જોરદાર તાળીથી વધાવો મારા બાપ. જોરદાર તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. અત્રે ઉપસ્થિત યુવા કોળી એકતાની ટીમ જે સુરતથી પધારેલી છે તેમના દ્વારા 5500 રૂપિયાનું અનુદાન મળે છે. માં મેલડીમાં સદાય આપણે સુખી રાખે એવી પ્રાર્થના. તેમજ રતાભાઈ શાન ખાખરાવાળા એના તરફથી 1100 રૂપિયા આવે છે. માં ભગવતી આપને બહુ જાજુ આપે. ભાઈ માંડવો હજી આપણો પૂરો નથી. હું ભાઈની જ વાત કરતો હતો, કારણ કે હજી તો માંડવાનો એક પોર પૂરો થયો છે. માંડવાનો એક પોર પૂરો થયો છે ને આ બહુ ભાગશાળી માંડવો છે. દેવગામમાં બહુ ભાગશાળી માંડવો છે, કારણ કે 2 કલાકાર ભેગા કરવા હોય તો ન થાય. બરોબર. આ માંડવો નતર 12 વાગ્યા પછી માંડવો ટાઢો પડે. હવે તમને કહું માંડવો શું કહેવાય. અમારા ભાઈએ તો ખૂબ મોજ કરાવી છે, પણ થોડીક વાર ડાયરો બધા પગ મોકળો કરીને પાછે આવો. હાપરાને તો ખબર જ છે. હવે પેલા આપણે જેનો આશરો લઈને બેઠા છીએ ને ભાઈ, શિવરાજપુર સાપરા પરમાર પરિવારના ભુવા પટિયાર, કારણ કે એક આઈસર ભરીને માણા વાટ જોઈને બેઠું છે. ઠેઠ 60 કિલોમીટર થી આવ્યા છે. મહેમાનને ન ખબર હોય. આમ મારી સામે ડોળા કાઢતા હતા ક્યારું ના. હા હાલો. અત્રે પોરબંદર થી ઉપસ્થિત યુવા કોળી એકતાની ટીમનું અમે સમસ્ત કોળી સમાજ દેવગામ વતી હાર્દિક સ્વાગત કરી છે. બહુ દૂરથી પલ્લો કાપીને અમારા પ્રસંગમાં હાજરી આપ્યા એ બદલ સમગ્ર ટીમની હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ એમનું સ્વાગત કરશે દેવગામ કોળી સમાજના યુવાનો. અને એક ઈ પાછી જાહેરાત કરી દઉં કે હું પાછું હજી અહીંયા બેસી ગયો એટલે અરવિંદભાઈ વ્યા જવાના છે એવું કઈ છે નહીં. હા, હજી પાછો એક રાઉન્ડ હું લઈ નાનો એવો પાછા અરવિંદભાઈ ને સાંભળવાના જ છે હજી આપણે. હા.
બધાય ભુવાને નમ્ર વિનંતી કરું છું બાપા, કારણ કે આ દેવગામે બહુ જાજા મંડળ અને ભુવા તેડાવ્યા છે. બધાએ બબે ડેરા રમાડી પછી એવું લાગે તો ફરી બીજો રાઉન્ડ આપણે લઈશું.